શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ વિશે વાત કરીશું। મકર સંક્રાંતિનો પુણ્યકાળ શું છે, તેનું મહાત્મ્ય શું છે, આ દિવસે શું કરવું અને શું ન કરવું, અને આ દિવસે જોડાયેલી કેટલીક રસપ્રદ કથાઓ પણ જાણીશું। સાથે સંક્રાંતિ એટલે શું એ પણ સમજાવશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી નેક્સ્ટ વિડીયોનો નોટિફિકેશન તરત મળી જાય। ધન્યવાદ। ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત। બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય। મિત્રો, મકર સંક્રાંતિ શું છે? સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ એક મહિનો એક રાશિમાં રહે છે, જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 રાશિઓમાં વિભાજિત છે। જ્યારે સૂર્ય એક રાશિમાંથી બહાર આવીને બીજી રાશિમાં પ્રવેશ કરે, ત્યારે એને સંક્રાંતિ કહેવામાં આવે છે। અને મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ, જે શનિદેવની રાશિ છે। ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર છે શનિદેવ મહારાજ, જેને આપણે કથાઓમાં સાંભળ્યું હોય છે કે પિતા અને પુત્ર વચ્ચે સંબંધો ઓછો હોય છે। તો મકર સંક્રાંતિ એ વખતે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિ મહારાજના ઘેર જતા હોય છે અને પોતાના દીકરાને મનાવે છે, બરાબર કરે છે, એક મહિનો ત્યાં રહેશે। મકર સંક્રાંતિનો ઉત્સવ એટલો પવિત્ર છે કે આ ઉત્સવ દરમિયાન જે લોકોને આપણે ગમતા નથી કે જેમની સાથે આપણે મળતા નથી, એમના સાથે પણ સંબંધ મજબૂત થઈ શકે છે। સુમેળ ભરેલા સંબંધો બનાવવાનો આ તહેવાર છે મકર સંક્રાંતિ। આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉત્સવ પણ મનાવવામાં આવે છે। પતંગ કેમ આકાશમાં ઉડાડાય છે? જ્યારે આપણે આખો દિવસ પતંગ ઉડાડીએ છીએ, ત્યારે સૂર્યપ્રકાશમાં રહીએ છીએ અને સૂર્યનો ઉત્તરાયણનો પ્રકાશ આપણા શરીરમાં એક નવો તેજ, નવો ઉત્સાહ અને અંગ લાવે છે। સકારાત્મક અસર આપણને લાવે છે, જે સૂર્યનારાયણ દેવ અત્યાર સુધી દક્ષિણાયન રહ્યા હતા। દક્ષિણાયનનો અર્થ થાય છે અંધકારભરી રાત। ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે 6 મહિના અંધકાર હોય છે અને 6 મહિના પ્રકાશ, એટલી લાઈફમાં ઉત્સાહ અને આનંદ ભરાયેલા હોય છે। દેવતાઓની રાત એટલે દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ। ઉત્તરાયણ સૂર્ય એટલે દેવતાઓ જાગે છે, જાગૃત રહે છે। ત્યારે દેવપૂજન, પવિત્ર તીર્થમાં સ્નાન, દાન, જપ કરવાથી લાખો ગણું ફળ મળે છે। આ ઉત્તરાયણ સમયે જ ભીષ્મ પિતામહે પોતાનું દેહ ત્યાગ્યું હતું, કારણ કે તે ઉત્તરાયણમાં જ મરણ સ્વીકારી રહ્યા હતા। સૂર્યપ્રકાશ થતાં દેવતાઓ જાગી જાય છે, સ્વર્ગના દરવાજા ખુલે છે। જે ભક્તો ઉત્તરાયણ દરમિયાન પુણ્યકાળમાં પ્રાણ ત્યાગે છે, તે મુક્તિના હકદાર બને છે। એ પછી તેમને જન્મ અને મરણના ચક્રમાં ફસાવવું પડતું નથી। એ જ કારણથી ભીષ્મ પિતામહે બાણની સૈયા પર પડીને આ દુઃખ સહન કર્યું, જેથી તે જન્મમરણના બંધનથી મુક્ત થઈ શકે। તેઓએ રાહ જોઈ કે ઉત્તરાયણ સૂર્ય ક્યારે આવે અને ત્યારબાદ જ એહનો ત્યાગ કર્યો। આ મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળનું પણ ઘણું મહત્વ છે। આજે દાન પુણ્ય કરવાથી ઘણા ગુણા ફળ મળે છે। મકર સંક્રાંતિનો પર્વ માત્ર ખગોળની દ્રષ્ટિએ તો ખૂબ જ મહત્વનું છે, પણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એટલું જ ખાસ છે। જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે જીવનમાં શુભતા, સકારાત્મકતા અને નવા અધ્યાયનો આરંભ થાય છે। મકર સંક્રાંતિ એ શનિદેવની કૃપા મેળવવાનો પણ સમય છે અને સાથે સાથે સૂર્યનારાયણ દેવની કૃપા મેળવવાનો પણ, કારણ કે મકર રાશિ શનિદેવની પૃથ્વી તત્વની રાશિ છે અને કુંભ રાશિ પણ શનિદેવની જ હોય છે, જે વાયુ તત્વની રાશિ છે। જ્યારે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં આવે છે, ત્યારે શુભતા અને મંગલતા સાથે આવે છે અને કહેવામાં આવે છે કે ભગવાન સૂર્યનારાયણ દેવી ઉત્સાહ સાથે આવી રહ્યા હોય છે। મકર સંક્રાંતિના દિવસે જો ગંગામાં સ્નાન કરીએ તો અમર પુણ્ય મળે છે અને બધા પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે। સૂર્યનારાયણ દેવ, જેઓ પોતાના ગુરુને મળવા ધનુ રાશિમાં ગયા હતા, ત્યારે અમે કોઈ માંગલિક કાર્ય કરતા નથી, કારણ કે સૂર્યનારાયણ દેવની ગતિ ધીમી થઈ જાય છે। હવે જ્યારે સૂર્યનારાયણ દેવ ફરી મકર રાશિમાં આવશે, ત્યારે તે ફરીથી પોતાના ઘોડાના રથ પર બેઠા હશે અને શુભ પરિણામ લાવશે। આથી ફરીથી માંગલિક કાર્યો શરૂ થાય છે। સમગ્ર દેશમાં મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે અને તે અલગ અલગ નામોથી ઓળખાય છે। ક્યાંક પોંગલ કહે છે અને ક્યાંક ખીચડી સંક્રાંતિ, ઉત્તરાયણ કે બીજી રીતે આ તહેવાર મનાવવામાં આવે છે।
સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પવિત્ર સમય કહેવાય છે. આ સંક્રાંતિ એટલે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં બદલાવનું સમય છે. હિન્દુ ધર્મમાં એવી કહાણી પણ છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી મળી સમુદ્રમ આમ પહોંચી હતી. ભગીરથ રાજાના 60,000 વંશજો હતા જેમને ગંગાજીએ મોક્ષ આપ્યો હતો. આ કારણે આ દિવસને મોક્ષ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે જ દેવ અસુર વચ્ચે સંગ્રામ પણ થયો હતો. દેવાસુરનો સંઘર્ષ આજે પૂરો થયો, દેવતાઓને જીત મળી. માટે જ મકર સંક્રાંતિનો ઉત્સવ એટલો મહત્વનો છે. ચાલો હવે સમજીએ કે મકર સંક્રાંતિ એટલે શું અને સૂર્ય ક્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને પુણ્યકાળ શું હોય છે. 2026માં 14 જાન્યુઆરી બુધવારે સૂર્યનારાયણ દેવ બપોરે 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરશે. 14 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે એ સમયને પુણ્યકાળ કહેવાય છે. તે સમયે જે પણ શુભ કામ કરીએ તે અક્ષય ફળદાયક થાય છે. પ્રદાન કરનારું હોય છે તે પુણ્યકાળ છે બપોરના સવારે 3:13 થી સાંજે સવારે 4:58 સુધી. આ સિવાય મહાપુણ્યકાળ પણ હોય છે જે બપોરના સવારે 1:45 થી સાંજે સવારે 5:45 સુધી ચાલે છે. આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન અને જપનો ખૂબ મહિમા છે. આ સમયે જે કોઈ પણ પુણ્યકામ કરશે તેને જીવનમાં ઘણા લાભ મળશે. આ સમય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપતો છે એટલે આ સમયનો પૂરો ફાયદો લેવો જ જોઈએ. આજે અમુક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે જેમ કે સપ્તદાન. સપ્તદાનમાં ઘઉં, ચોખા, જવ, સામો, ચણાની દાળ અથવા દેશી કાળા ચણા આપવામાં આવે છે. ચણા, આખા મગ અને તુવેરની દાળ આ સપ્તદાન આપણે દાન આપી શકીએ છીએ. તેના સિવાય મમરા અને ગોળના લાડુ બનાવીને તેમાં 1 પૈસો છુપાવીને ગુપ્ત દાન પણ કરી શકાય છે. નાના બાળકોને વેચી શકાય છે, મંદિરમાં દાન કરી શકાય છે. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ અને શિસ્નનું પણ દાન આપી શકાય છે. જે આપણી શક્તિ હોય તે પ્રમાણે આજ દિન દાન આપી શકાય છે. રત્નનું દાન પણ આપી શકાય છે. ગાય, જમીન, તળાવ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી આદિનું પણ દાન કરી શકાય છે. હમણાં તો ગાયનું દાન કરવું હિતાવહ નથી, પણ ગાયની મૂર્તિ લઈને દાન કરી શકાય છે, ચાહે કે નહીં. કોઈ પણ ધાતુની હોય, આ મકર સંક્રાંતિને ખીચડી પર્વ પણ કહે છે. એટલે ખીચડી ઘરમાં રાંધવી પણ જોઈએ જેમાં દાળ અને ભાત હોય. ખીચડીનું દાન આપવું પણ ખૂબ સારું માનાય છે, કારણ કે ઋતુ બદલાઈ રહ્યો હોય છે. આ શિયાળો ચાલતો હોય છે અને હવે ઉત્તરાયણ સૂર્ય આવશે એટલે થોડી ગરમી પણ વધશે. આ ઋતુ બદલાવમાં રોગચાળો ફેલાઈ શકે છે, તેથી હળવો ખોરાક જેમ કે ખીચડી ખાવું શુભ માનાય છે. આ માટે આ તહેવારને ખીચડી પર્વ કહે છે. મકર સંક્રાંતિના દિવસે 5 વસ્તુઓનું દાન પણ કરી શકાય છે, જેમાં તલ અને ગોળનું દાન કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થાય છે. પિતરોની કૃપા મળે છે કેમ કે આજે આપણે પિતૃઓનું પણ સ્મરણ કરીએ છીએ જેથી તેમને મુક્તિ મળે. આ સિવાય મકર સંક્રાંતિના દિવસે કાળા તલ અને તાંબાના બરંડામાં ભરીને દાન કરવાથી શનિ 7.5ના દોષથી રાહત મળે છે અને શનિદેવની કૃપા પણ મળે છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ થાય છે. વસ્ત્રનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આજે નમકનું દાન પણ આપી શકાય છે, જેનાથી બાધા અને અશુભતા દૂર થાય છે. આજે ગાય માતાની સેવા કરવી જોઈએ અને પશુ પક્ષીઓને દાણા અને પાણી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. ગાય માતાને પણ આપણે ઘૂઘરી ખવડાવવી જોઈએ. બનાવીને ખવડાવીએ છીએ, પણ ધ્યાન રાખવું જોઈએ કે ગાય માતાને વધારે ન ખવડાવીએ, નહીં તો ગાયને તકલીફ થઈ શકે છે. ધીમે ધીમે અને સમજદારીથી ખવડાવવી કે કોઈ બીમાર ન પડી જાય. જો ગાયને વધારે ખવડાવીએ અને તે બીમાર થઈ જાય તો એ દાન નથી અને એ પુણ્યનો ભાગીદાર પણ નથી બનતો. ગાયને જ્યારે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ તો રાત્રે સપ્તદાન પલાળીને કે પછી બાજરી, મકાઈ, જુવાર આદિ પલાળીને સવારે મર્યાદિત માત્રામાં ખવડાવવી જોઈએ. આજના દિવસે જે પણ કામ કરીએ તે શુભ પરિણામ આપે છે. એ અશ્વમેઘ યજ્ઞ જેટલું મોટું પુણ્ય આપે છે અને જીવનમાં ધર્મ, અર્થ, કામ અને અંતમાં મોક્ષ સુધી પહોંચાડે છે.
માટે ક્યારેક ખાસ તિથિ પર ધ્યાન આપવું જરૂરી છે. અમે મકરસંક્રાંતિને ખૂબ મહત્વ આપીએ છીએ કારણ કે આ દિવસ પર ભગવાન સૂર્યનારાયણ અને શનિદેવની પૂજા થાય છે. સૂર્યનારાયણ દેવ આત્માના અને પિતાના પ્રતીક છે, જ્યારે શનિદેવ ન્યાય અને દંડના દેવતા છે. આ દિવસ પિતા અને પુત્રના મિલનનું દિવસ હોય છે, એટલે આ દિવસે કરેલા બધા કાર્ય શુભ પરિણામ લાવે છે. ખાસ કરીને તલનું દાન કરવાનું બહુ ફાયદાકારક માનવામાં આવે છે. તલ ભગવાનનો એક અંશ છે, એટલે તેનું દાન કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે. આજના દિવસે તલ ખાવાનું પણ થાય છે, જેણે આરોગ્ય વધે. શનિદેવ અને સૂર્યનારાયણ દેવના મંત્રોનું જાપ પણ થાય છે, અને સૂર્યનારાયણ માટે ગાયત્રી મંત્રનો ઉચ્ચારો કરવામાં આવે છે. મંત્ર જપી શકાય છે: ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, અથવા તો ઓમ સૂર્યાય નમઃ. અને શનિદેવનો મંત્ર છે: નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તેમ નમામિ શનૈશ્ચરમ, અથવા ઓમ સમ શનૈશ્ચરાય નમઃ. આ મંત્રનો જપ કરવો તે શુભ માનવામાં આવે છે. મિત્રો, મને સાંભળવા માટે આભાર. આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.